નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસાના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 2 સંબંધ અને વિધેય વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે ફંક્શન શબ્દ તો સાંભળ્યો જ હશે. તો ગણિતમાં ફંક્શન એટલે શું? તો ફંક્શનને આપણે વિધેય કહીએ છીએ. તો આપણને પ્રશ્ન થાય કે વિધેય એટલે શું? તો વિધેય એ એક ચોક્કસ પ્રકારનો રિલેશન છે, એટલે કે સંબંધ છે. રિલેશન એટલે સંબંધ. તો ચોક્કસ પ્રકારે કયા પ્રકારની એની વાત તો આપણે પછી કરીશું, પણ પહેલી વસ્તુ તો એ સંબંધ છે. તો વિધેયનો અભ્યાસ પછી કરીશું. પહેલાં આપણે સંબંધ એટલે શું એના વિશે માહિતી મેળવવી પડશે. તો રિલેશન એટલે શું? તો કે રિલેશન એટલે કોઈ પણ બે અરિક્ત ગણ એ અને બીના, કે બીજું કોઈ પણ નામ આપ્યું હોય એ ગણને, તો કોઈ પણ બે અરિક્ત ગણના કાર્તેજીય ગુણાકારનો કોઈ પણ ઉપગણ. તો એના પહેલાં આપણે એ સમજવું પડશે કે આ બે અરિક્ત ગણનો કાર્તેજીય ગુણાકાર એટલે શું. તો આપણે પહેલાં સમજીએ કે ગણોનો કાર્તેજીય ગુણાકાર. તો અરિક્ત ગણો એ અને બીનો કાર્તેજીય ગુણાકાર એ ક્રોસ બી એ અને બીની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. આ ક્રમયુક્ત જોડ, એમાં ક્રમનું મહત્વ હોય. તો એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સેટ, એની અંદર ઓર્ડર પેર, જેને આપણે ક્રમયુક્ત જોડ કહીએ છીએ. તો એનો પહેલો ઘટક છે એ આના પહેલા ગણમાંથી, એટલે કે એ ગણમાંથી આવશે, અને બીજો ઘટક જે છે એ બિલોંગ્સ ટુ બી, એટલે કે બીજા ગણમાંથી આવશે. તો આવી જેટલી પણ શક્ય ક્રમયુક્ત જોડ આપણને મળી શકે, કે પહેલો ઘટક પહેલા ગણમાંથી લખો, બીજો ઘટક બીજા ગણમાંથી લખો, તો એવી જેટલી પણ ક્રમયુક્ત જોડ બની શકે એ તમામ ક્રમયુક્ત જોડના ગણને એ અને બીનો કાર્તેજીય ગુણાકાર, એટલે કે એ ક્રોસ બી કહે છે. હવે એ અને બી પૈકી જો એક પણ ગણ ખાલી ગણ હશે તો સ્વાભાવિક છે કે ક્રમયુક્ત જોડ માટેનો એક ઘટક આપણને નહીં મળે. જો એ ખાલી ગણ હોય તો પહેલો ઘટક ના મળે કોઈ, અને બી ખાલી ગણ હોય તો બીજો ના મળે. તો એ વખતે એ ક્રોસ બી ફાઈ થશે. એ જ રીતે જો બંને ફાઈ હોય તો પણ ફાઈ થશે, એટલે કે ફાઈ ક્રોસ બી બરાબર ફાઈ, એ ક્રોસ ફાઈ બરાબર ફાઈ, અને ફાઈ ક્રોસ ફાઈ બરાબર પણ ફાઈ. ક્રમયુક્ત જોડનું આપણે ઉદાહરણ લઈએ. તો એ ગણની અંદર ઘટકો છે સ્મોલ એ, બી અને સી. બી ગણમાં છે 1 અને 2. તો એ ક્રોસ બી, તો પહેલો જ ગણ મુકાય, ક્રમનું અહીંયા મહત્વ છે. તો એ ક્રોસ બીમાં આપણે પહેલા ગણ મૂક્યો એ બી સી ક્રોસ ગણની અંદર 1 2. તો એ સાથે જેટલી પણ ઓર્ડર પેર બનાવી શકતા હોય એટલી બનાવીએ આપણે. તો ઓર્ડર પેર માટે નાનો કૌંસ જ વપરાય. તો એ પછી વચ્ચે કોમા 1, એ સાથે 2. એ જ રીતે બી સાથેની ઓર્ડર પેર બનાવીએ, બી સાથે 1, બી સાથે 2. એ જ રીતે સી સાથે 1 અને સી સાથે 2. કુલ આપણને આવે 6 ઓર્ડર પેર મળે, કારણ કે આમાં 3 ઘટક છે, આમાં 2 ઘટક છે, તો 3 ગુણ્યા 2 બરાબર 6 ઘટકો આપણને મળશે. અહીંયા બીજું ઉદાહરણ લીધું છે કે એ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો મિત્રો આપણને બી ક્રોસ એ પૂછ્યું હોય તો બી ક્રોસ એમાં પહેલાં બી ગણ મુકાય, પછી એ ગણ મુકાય. તો એની અંદર કેવી ઓર્ડર પેર મળી હોત? તો 1A 1B 1C, પછી 2A 2B અને 2C. તો બી ક્રોસ એ અને એ ક્રોસ બી અલગ છે એ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે બંનેના ઉદાહરણ આપ્યા છે. તો એ બરાબર ગણની અંદર 1 2 અને બી ગણ PQ છે. તો એ ક્રોસ બીમાં ગણની અંદર 1 2 ક્રોસ ગણની અંદર PQ. તો અહીંયા ઓર્ડર પેર મળશે 1P 1Q 2P અને 2Q. જો બી ક્રોસ એ કરીએ તો પહેલા ગણ બી લખાય, પછી ગણ એ લખાય. તો પી સાથે 1 આવશે એટલે P1 P2 પછી Q1 અને Q2. તો આ બંને અલગ થશે. તો એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ, કારણ કે 1P અને P1 એ ઓર્ડર પેર સરખી નથી. ઓર્ડર પેરમાં ક્રમનું મહત્વ છે. ઓર્ડર પેર ક્યારે સરખી હોય? તો કે બે ઓર્ડર પેર આપણને આપી હોય એ બી બરાબર સી ડી, તો એના પ્રથમ ઘટક સરખા હોવા જોઈએ, એટલે કે એ બરાબર સી, અને બીજા ઘટક સરખા હોવા જોઈએ, એટલે કે બી બરાબર ડી. એટલે કે જો કોઈ બે ઓર્ડર પેરમાં એના તમામ અનુરૂપ ઘટકો સમાન હોય, એટલે કે પહેલા ઘટક, બીજા ઘટક, તો એ વખતે આપણે કહી શકીએ કે બે ઓર્ડર પેર સમાન છે. એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા કેટલી થશે? તો NA × NB.
તો અહીંયા દાખલા તરીકે આમાં 3 ઘટક હતા, આમાં 2 હતા, તો A ક્રોસ B માં ઘટકો આવે 3 ગુણ્યા 2 બરાબર 6. A માં 2 ઘટકો હતા, B માં 2 ઘટકો હતા, તો A ક્રોસ B માં ઘટકોની સંખ્યા આવશે 2 ગુણ્યા 2 બરાબર 4. આપણે એ જોઈ શકીએ છીએ. તો આ એનું સૂત્ર થયું. A અને B અરિક્ત ગણ હોય અને A અને B પૈકી કોઈક અનંત ગણ હોય તો A ક્રોસ B માં પણ અનંત ગણ થાય. કે અહીંયા કોઈ એક ગણ અનંત ગણ હોત તો સ્વાભાવિક છે કે એવી અનંત અહીંયા ઓર્ડર પેર આપણને મળે. દાખલા તરીકે અહીંયા A ક્રોસ N હોત નેચરલ નંબર, તો અહીંયા ABC સાથે આવે 1 2 3 અપ ટુ ઇન્ફિનિટિવ સુધી. તો A1 A2 A3 A4 એ ચાલ્યા જ કરે. એ પ્રથમ ઘટક હોય અને બીજો ઘટકની અંદર અનંત ઘટકો આપણે મૂકી શકીએ. એ જ રીતે B ની ઓર્ડર પેર પણ એ રીતે મળે, એ રીતે C ની ઓર્ડર પેર પણ આપણને અસંખ્ય મળે. તો કોઈ એક ગણ પણ અનંત ગણ હોય તો A ક્રોસ B અનંત ગણ થાય. બંને અનંત ગણ હોય તો પણ A ક્રોસ B એ અનંત ગણ થાય. આપણે 3 ગણનું ક્રોસ પ્રોડક્ટ જોઈએ તો A ક્રોસ B ક્રોસ C, તો એની અંદર આને કહીએ છીએ આપણે ત્રિપુટી અથવા તો ક્રમયુક્ત ત્રય અથવા તો ટ્રિપલેટ. તો એનો પહેલો ઘટક જે છે એ માંથી હોય, બીજો ઘટક B માંથી હોય અને ત્રીજો ઘટક એ C માંથી હોય. તો એવી જેટલી પણ ટ્રિપલેટ આપણને મળી શકે એ બધી ટ્રિપલેટ્સનો આપણે ગણ બનાવીએ તો એ થાય A ક્રોસ B ક્રોસ C. હવે A ક્રોસ A ને આપણે સિમ્બોલમાં લખીએ છીએ A સ્ક્વેર, આ રીતે પણ લખી શકાય. તો A ક્રોસ A બરાબર ગણમાં AB, જ્યાં પહેલો ઘટક પણ A માંથી હોય અને બીજો ઘટક પણ A માંથી હોય. અહીંયા પહેલો ઘટક પણ A માંથી, બીજો ઘટક પણ A માંથી. એ જ રીતે A ક્યુબ એટલે A ક્રોસ A એટલે કે ટ્રિપલેટ ABC, જ્યાં A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ A અને C બિલોંગ્સ ટુ A. A સ્ક્વેરના ઘટકોની સંખ્યા તો NA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવું લખાય NA ક્રોસ A. NA ક્રોસ એટલે NA ઇન્ટુ NA એટલે NA કૌંસ બાર સ્ક્વેર. એ જ રીતે NA ક્યુબ, A ક્યુબના ઘટકો તો A ક્યુબ એટલે A ક્રોસ એટલે કે NA ઇન્ટુ NA તો NA કૌંસ બાર ઘન. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે જો ઓર્ડર પેરની અંદર x+1, y-2 ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર પેર 3, 1 તો x અને y ની કિંમત શોધો. તો ઓર્ડર પેરની સમાનતાનો આપણે ઉપયોગ કરશું કે આ બંને ઓર્ડર પેર સરખી આપેલી છે તો બહુ સ્વાભાવિક છે કે એના અનુરૂપ ઘટકો સરખા હોય તો પહેલા ઘટકો આપણે સરખાવશું. તો ઓર્ડર પેર x+1, y-2 ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર પેર 3, 1. તો પ્રથમ ઘટકો સરખાવીએ તો x+1 ઇઝ ઇક્વલ ટુ 3 માટે x ઇઝ ઇક્વલ ટુ 2 અને મીન્સ કે બંને શરતોનું પાલન થવું જોઈએ એટલે અહીંયા અને લખેલું છે. તો બીજા ઘટક સરખાવીએ તો y-2 ઇઝ ઇક્વલ ટુ 1 તો y બરાબર અહીંયા 3 આવશે. વિદ્યાર્થી મિત્રો માઇનસ પેલી બાદ જશે તો પ્લસ થશે તો અહીંયા 3 આવશે. બીજો દાખલો જોઈએ. જો ઓર્ડર પેર x/3 + 1, y-2/3 ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર પેર 5/3, 1/3 તો x અને y શોધો. તો આપણને જે બે ઓર્ડર પેર સરખી આપી છે એમને એમ લખી દીધી. બહુ સ્વાભાવિક છે કે પ્રથમ ઘટકો સરખાવીએ તો x/3 + 1 ઇઝ ઇક્વલ ટુ 5/3. આને 3 વડે આપણે ગુણી નાખીએ તો અહીંયા થશે x + 3 ઇઝ ઇક્વલ ટુ 5 તો x ઇઝ ઇક્વલ ટુ 2. બીજા ઘટકો સરખાવીએ તો y-2/3 ઇઝ ઇક્વલ ટુ 1/3. આને પણ 3 વડે ગુણ્યા તો 3y-2 ઇઝ ઇક્વલ ટુ 1 તો 3y ઇઝ ઇક્વલ ટુ 3 માટે y બરાબર મળશે 1. કોઈ ગણ G આપ્યો હોય જેમાં બે ઘટક છે 7 અને 8, H આપ્યો છે 5, 4 અને 2 તો G ક્રોસ H અને H ક્રોસ G શોધો. તો સૌપ્રથમ G ક્રોસ H શોધીએ તો એ જ ક્રમમાં આપણે અહીંયા ગણ લખીશું 7, ગણની અંદર 7, 8 અને H ગણ છે ગણમાં 5, 4 અને 2. તો આની શક્ય એટલી ઓર્ડર પેર બનાવીએ. આપણે પહેલા 7 સાથે લઈશું 5 તો 7, 5 7, અહીંયા 4 આવશે 7, 4 7, 2 પછી 8 સાથે લઈએ તો 8, 5 8, 4 અને 8, 2. તો આ રીતે આપણને આમાં બે ઘટકો છે, આમાં 3 છે તો 2 ગુણ્યા 3 કુલ 6 ઘટકો આપણને મળશે. H ક્રોસ G પૂછ્યું હોય તો પહેલા આપણે H ગણ લખવું પડે. તો H ગણ લખ્યા 5, 4, 2 ક્રોસ અને પછી આપણે G ગણ લખશું તો 7, 8 તો આમાં થશે 5, 7 5, 8 4, 7 4, 8 2, 7 અને 2, 8 કુલ આપણને 6 ઘટકો મળશે. જો ગણ A માં 3 ઘટક હોય અને B માં પણ 3 ઘટક છે અહીંયા આપણને દેખાય છે
તો એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા શોધો. તો na બરાબર 3, nb બરાબર પણ 3 છે. na ક્રોસ b બરાબર na ઇન્ટુ nb, 3 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 9. p ઇઝ ઇક્વલ ટુ 1 2, તો p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p ક્રોસ p અને p ક્યુબ ઇઝ ઇક્વલ ટુ p ક્રોસ p મેળવો. તો આમાં પણ તમે સરળતાથી સમજી શકો છો કે p ક્રોસ p મેળવવા હોય તો પહેલા p ના ઘટકો 1 2 ક્રોસ 1 2 મૂક્યા તો 1 1 1 2 2 1 અને 2 2 મળે. તો આને આપણે ટ્રી ડાયાગ્રામથી પણ જોઈ શકીએ કે પહેલા p ના ઘટકો આપણે મૂક્યા 1 2, પછી 1 સાથે પાછા ફરીથી p ના ઘટકો મૂકવાના છે, p ક્રોસ p છે તો 1 અને 2, અને 2 ની પાછળ પણ મૂક્યા 1 અને 2. તો ફાઇનલ અહીંથી મળશે આપણને 1 1 1 2 2 1 અને 2 2. આવી ઓર્ડર પેર આપણને મળે. તમે સીધું પણ અહીંયા લખી શકો છો. એ જ રીતે p ક્યુબ p ક્રોસ p શોધવા છે તો ટ્રી ડાયાગ્રામ તમારે દોરવો હોય તો આ રીતે દોરી શકાય. પહેલા p ના ઘટકો 1 અને 2, 1 ની પાછળ ફરીથી p ક્રોસ p છે તો ફરીથી p ના ઘટકો 1 અને 2. એ જ રીતે 2 ની પાછળ પણ 1 અને 2, ફરીથી 1 ની પાછળ 1 અને 2, 2 ની પાછળ 1 અને 2, 1 ની પાછળ 1 અને 2 અને પાછા 2 ની પાછળ 1 અને 2. તો અહીંયા ફાઇનલી મળશે આપણને ટ્રિપલેટ મળશે. પહેલા 1 1 1 1 1 2 1 2 1 1 2 2 2 1 1 2 1 2 2 2 1 અને 2 2 2. કુલ આપણને 8 ટ્રિપલેટ આવે મળી. કારણ કે p માં 2 ઘટકો છે તો p ક્રોસ p માં 2 ગુણ્યા 2 એટલે 4 ઘટકો મળે, પણ p ક્રોસ p ની અંદર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે કુલ 8 ઘટકો આપણને મળશે. એ તમે સીધા પણ લખી શકો છો કે p ક્રોસ p, તો પહેલા p એમ નામ રાખ્યા. આ બેનું તમે 1 2 ક્રોસ 1 2 આવું એક રફ વર્ક માટે કરી શકો. બાકી સીધું બુક પ્રમાણે તો તમારે અહીંથી સીધો અહીંયા જવાબ લખવાનો છે. તો 1 2 ક્રોસ આનું થાય 1 1 1 2 2 1 અને 2 2. તો અહીંથી આપણે જોઈએ તો 1 1 1 1 1 2 1 2 1 1 2 2. એ જ રીતે 2 માટે 2 1 1 2 1 2 2 2 1 અને 2 2 2. આનો આપણે ઉપયોગ ના કરીએ તો સીધું પણ તમે લખી શકશો, અને બુક પ્રમાણે આપણે સીધું લખવાનો પ્રયત્ન કરીએ તો 1 1 1 1 1 અને 2. પછી આ ઘટક બદલીએ આપણે તો 1 2 1 અને 1 2 2. પછી અહીંથી ઘટક બદલાશે કે 2 1 1 2 1 2. અહીંયા ઘટક બદલીએ 2 2 1 અને 2 2 2. તો એ ઘટકો ફરીથી અહીંયા લખેલા છે એક્ઝામ્પલની અંદર. ડિસ્ક્રિપ્ટિવમાં આપણે કેવી રીતે ગણીને ફક્ત આટલું ગણી દર્શાવવાનું રહેશે. હવે એ ગણ છે એક્સ કોલન એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. તો એ ક્રોસ એ અને એ ક્રોસ એ મેળવો. મીન્સ કે અહીંયા આપણને ગુણધર્મની રીતે આપેલો છે. તો એ ક્રોસ એ મેળવવા માટે પહેલાં આપણે એને યાદીની રીતે મેળવવું પડશે. તો ચેપ્ટર 1માં આપણે ભણી ચૂક્યા છે એ રીતે. તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ આપણે આ બાજુ લાવી દીધું તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યાર્થી મિત્રો, ગણ ચેપ્ટરમાં તમને ખ્યાલ છે કે આપણે એ વખતે સમજાવ્યું છે કે બે બાજુ આપણે અજ્ઞાત એક્સ વડે અહીંયા ભાગી શકતા નથી. કારણ કે જ્યારે પણ અજ્ઞાત વડે ભાગતા હોય ત્યારે તમને ખબર હોવી જોઈએ કે એ નોટ ઇક્વલ ટુ 0 છે તો જ તમે ભાગી શકો છો. અહીંયા ઝેડમાં 0 હોઈ શકે છે તો અહીંયા આપણે એક્સ વડે ભાગાકાર કરી શકતા નથી. તો આ બાજુ લાવે એક્સ, આ બંનેમાંથી એક્સ કોમન નહીં કરશે એટલે અહીંથી વચ્ચે એક્સ માઇનસ 1 એટલે એક્સ બરાબર 0 અથવા તો એક્સ બરાબર 1. હવે બંને ઝેડના ઘટકો છે તેમાં 2 ઘટકો આવ્યા તો એ બરાબર 0 1. તો એ ક્રોસ એની અંદર 2 ગુણ્યા 2 એટલે કે કુલ 4 ઘટક આવશે. તો 0 1 ક્રોસ 0 1 શોધીએ આપણે તો 0 0 0 1 1 0 અને 1 1. એ જ રીતે એ ક્રોસ એની અંદર તો 0 1 ક્રોસ 0 1 ક્રોસ 0 1 આપણે જોતા જઈએ તો 0 0 0 0 0 1 0 1 0 અને 0 1 1. 0 સાથેના શક્ય ઘટકો લખી દીધા. તો અહીંયા આવશે. પછી બદલીએ 1 0 0 1 0 1 1 1 0 1 1 1. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને યાદીની રીતે જ આપેલો છે ગણે -1 1. તો એ ક્રોસ એ મેળવો. તો એ ક્રોસ એ બરાબર ગણમાં -1 1 ગણની અંદર -1 1 ગણની અંદર -1 1. તો દર વખતે આપણે જેટલી શક્ય ટ્રિપલેટ મેળવીએ છીએ એટલી મેળવશું. તો -1 -1 -1 -1 -1 -1 1 -1 1 -1
-1 1 અને 1 પછી અહીંથી બદલશું કે 1 -1 -1 1 -1 1 1 1 -1 અને 1 1 1 જો ખ્યાલ ના આવે તો તમે ટ્રી ડાયાગ્રામનો પણ ઉપયોગ કરી શકો છો. A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ એની અંદર ઘટકો આપ્યા છે. પહેલી ઓર્ડર પેર છે 1, x સોરી A, x પછી A, y B, x અને B, y તો A અને B શોધો. તો સ્વાભાવિક છે કે પહેલી ઓર્ડર પેર A, x બિલોંગ્સ ટુ A ક્રોસ B છે તેનો પહેલો ઘટક A માંથી હશે અને બીજો ઘટક x એ B માંથી હશે. તો આપણે લખી શકીએ કે A બિલોંગ્સ ટુ A અને x બિલોંગ્સ ટુ B. બીજી ઓર્ડર પેર AY બિલોંગ્સ ટુ A ક્રોસ B પરથી તો A બિલોંગ્સ ટુ A અને y બિલોંગ્સ ટુ B આપણને મળે. ત્રીજી ઓર્ડર પેર BX પરથી શું મળશે તો BX બિલોંગ્સ ટુ A ક્રોસ B તો B બિલોંગ્સ ટુ A B એ પહેલા ગણમાંથી હોય x એ બીજા ગણમાંથી એટલે કે x બિલોંગ્સ ટુ B. B, y બિલોંગ્સ ટુ A ક્રોસ B તો B એ A માંથી છે અને y બીજો ઘટક એ B માંથી છે. તો આપણે જોઈએ તો A માં ઘટકો છે A B B ઘટકોનું પુનરાવર્તન કર્યા સિવાય લખીએ તો એમાં ઘટક છે A, B. એ જ રીતે અહીંયા x y તો ઘટકો લખાશે x y. તો આપણે આમાં બે તો A ક્રોસ B ના 4 આપણને ઘટકો મળે છે. એ જ રીતે A બરાબર 1 2 B બરાબર 3 4 હોય તો A ક્રોસ B લખો. A ક્રોસ B ને કેટલા ઉપગણો હશે તે તમામ ઉપગણોની યાદી બનાવો. તો પહેલા આપણે A ક્રોસ B મેળવીએ તો A ક્રોસ B એટલે 1 2 અહીંથી 3 4 તો અહીંયા આવશે 1, 3 1, 4 2, 3 અને 2, 4 કુલ આમાં બે ઘટક હતા આમાં બે હતા 2 × 2 4 ઘટકો આપણને મળી ગયા. બહુ સ્વાભાવિક છે. A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ 4 તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા તો 2⁴ તો 2⁴ એટલે કેટલા થશે 16. આ તમામ ઉપગણ આપણે લખીએ તો એ નીચે મુજબ મળશે. પહેલો તો આપણે 5 લખી દઈએ પછી એક એક ઘટકવાળા ઉપગણ લખીએ આના તો 1 3 ગણની અંદર ઓર્ડર પેર 1 3 ગણ ત્રીજો ઘટક લખીએ આપણે તો ગણની અંદર ઓર્ડર પેર 1 4 ગણની અંદર ઓર્ડર પેર 2 3 ગણની ઓર્ડર પેર 2 4. જેમ આપણે ABCD જેમ 4 ઘટકો હોય ને એના ઉપગણો લખતા હોય એ રીતે જ અહીંયા ઉપગણો લખવાના છે. ખાલી અહીંયા ઘટક તરીકે ઓર્ડર પેર છે એટલું ધ્યાન રાખવાનું છે. હવે બે ઘટકવાળા લખીએ તો 1 3 1 4 1 3 2 3 અને 1 3 2 4 પછી 1 4 2 3 1 4 2 4 અને છેલ્લે 2 3 અને 2 4 પછી 3 ઘટકવાળા લખીએ તો 3 માં 1 3 1 4 2 3 1 3 1 4 2 4 એ બે લખી દીધા પહેલા. ચાલો પછી 1 3 2 3 અને 2 4 પછી આવશે 1 4 2 3 અને 2 4 તો એ ઘટકો આપણે લખ્યા. છેલ્લે આખા 4 ઘટકવાળા એટલે કે પૂરેપૂરો A ક્રોસ B આવશે. તો કુલ આપણને 16 ઉપગણ મળે. તો વિદ્યાર્થી મિત્રો આ જે 16 ઉપગણ છે એ જ સંબંધ છે A થી B ના. આવા 16 જુદા જુદા સંબંધ શક્ય છે. તો તમને એવું પૂછ્યું હોય કે A અને B આ બે ગણ આપ્યા છે અને A થી B ના કુલ સંબંધોની સંખ્યા તો આ A થી B ના જે ઉપગણો છે એ A થી B ના સંબંધ જ છે તો એની સંખ્યા આવશે 16 અને તમામ સંબંધ લખો તો R1 R2 R3 અને R16 સુધી જે લખેલા છે એ બધા જ A થી B ના સંબંધો છે. એટલે હવે ત્યાં તમને ખ્યાલ આવશે કે સંબંધ એ શું છે તો કે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને આપણે A થી B નો સંબંધ કહીએ છીએ અને એની અંદર પણ એક ચોક્કસ પ્રકારનું રિલેશન જેને આપણે ફંક્શન એટલે કે વિધેય કહીએ છીએ. એની ચર્ચા આપણે પછી કરીશું. તો આગળ Na ઇઝ ઇક્વલ ટુ 3 અને NB ઇઝ ઇક્વલ ટુ 2 હોય તેવા બે ગણો A અને B હોય અને ભિન્ન ઘટકો XYZ માટે X1 Y2 Z1 એ A ક્રોસ B ના ઘટકો હોય તો A અને B શોધો. તો A માં 3 ઘટક છે B માં 2 ઘટક છે A ક્રોસ B માં 6 ઘટક આવશે સ્વાભાવિક છે. તો એમાંથી આપણને 6 ઘટકો નથી આપ્યા અહીંયા 3 જ ઘટક આપ્યા છે. તો x1 એ A ક્રોસ B નો ઘટક છે તો x બિલોંગ્સ ટુ A 1 બિલોંગ્સ ટુ B આપણને મળશે. એ જ રીતે y2 બિલોંગ્સ ટુ A ક્રોસ B પરથી y બિલોંગ્સ ટુ A 2 બિલોંગ્સ ટુ B મળશે અને z1 બિલોંગ્સ ટુ A ક્રોસ B પરથી આપણને z બિલોંગ્સ ટુ A અને 1 બિલોંગ્સ ટુ B મળશે. તો A ના ઘટકો આપણને 3 મળી ગયા. ઓકે એને બરાબર 3 હતા મળી ગયા છે અને B ના ઘટકો પણ આપણી પાસે એ 1 to 1 રિપીટ નહીં કરીએ એટલે 2 ઘટકો આપણને ભિન્ન ઘટકો મળી જાય છે. તો A ક્રોસ B ના 6 ઘટક થાય તો 6 નથી આપ્યા 3 જ ઘટક આપ્યા છે તો પણ આપણે A અને B શોધી શકીએ. જો
કાર્તેજીય ગુણાકાર A ક્રોસ A ના ઘટકોની સંખ્યા ન હોય અને તેમાંના બે ઘટકો -1 0 અને 0 1 હોય તો A તથા A ક્રોસ A મેળવો. તો Na ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ 9, તો Na ઇન્ટુ Na 9, Na કૌંસમાં સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9, તો Na ઇઝ ઇક્વલ ટુ 3. તો અહીંયા Na ઇઝ ઇક્વલ ટુ ±3 ઇક્વેશન મુજબ તો લખી શકો, પણ અહીંયા ગણના ઘટકોની સંખ્યાની વાત છે એટલે નેગેટિવ એ જવાબ આવી શકે નહીં, એટલે Na ઇઝ ઇક્વલ ટુ +3. હવે ગઈ વખતની જેમ કે આમાં પણ 6 ઘટકો છે, પણ 6 આપ્યા વગર કોઈક એવા ઘટકો તમને આપી દીધા હોય તો પણ તમે A ક્રોસ B A અને B ના ઘટકો શોધી શકો. તો અહીંયા 9 ઘટકો આપવાની જરૂર હોતી નથી. એવા કોઈ બે ઘટક આપ્યા છે એના પરથી પણ આપણે એને મેળવી શકશું. અહીંયા બે ઓર્ડર પેર આપી છે તો -1 0 બિલોંગ્સ ટુ A ક્રોસ A, તો આવું લખાશે -1 એ A માં છે અને 0 A માં છે, તો બે ઘટકો તો અહીંથી જ મળી જાય છે. 0 1 બિલોંગ્સ ટુ A ક્રોસ A, તો 0 A માં છે અને 1 પણ A માં છે, તો અહીંથી ઘટકો આપણને મળ્યા -1 0 0 અને 1. પુનરાવર્તન કર્યા સિવાય આપણે લખીએ કે A બરાબર થશે -1 0 અને 1. તો આપણને ખબર છે કે A માં 3 ઘટકો છે, 3 ઘટકો આપણને મળી ગયા છે. તો હવે A ક્રોસ A શોધવું છે, તો -1 0 1 ક્રોસ -1 0 1, તો એનું ક્રોસ પ્રોડક્ટ આપણે કરીએ તો -1, -1, -1, -1, -1, -1, 0, -1, 0, -1, -1, 0, 0, 0, 1, 1, -1, 1, 0 અને 1, 1. કુલ આપણને 9 ઘટક મળશે. હવે રિલેશન, તો હમણાં જ આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે રિલેશન એ શું છે, તો એનું આપણે ઉદાહરણ જોઈએ. તો રિલેશન શું છે, તો કે બે અરિક્ત ગણ A અને B માટે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B નો રિલેશન કહે છે. તો A ઇઝ ઇક્વલ ટુ અહીંયા લીધા છે ABCD, B ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 અને 5. તો પહેલા આપણે જોઈએ કે A ક્રોસ B માં કેટલા ઘટકો થશે. તો Na ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ Na ઇન્ટુ NB. A માં 4 ઘટક છે, Na ઇઝ ઇક્વલ ટુ 4, B માં 5 ઘટક છે, NB ઇઝ ઇક્વલ ટુ 5, તો અહીંયા આવશે 20. તો A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા કેટલા થશે, તો કે 2⁻20. બહુ મોટી કિંમત હશે તો આપણે ગણી પણ શકીએ છીએ એને, પણ એ બધાને આપણે A થી B ના સંબંધ જ કહીએ છીએ. તો એમાંથી એક ઉપગણ તમને લખીને બતાવે છે કે R ઇઝ ઇક્વલ ટુ A, 1, B, 2, B, 3 અને C, 5. આ 2⁻20 ની જે કિંમત આવે એટલા A થી B ના સંબંધ છે, એ પૈકીનો એક સંબંધ અહીંયા દર્શાવ્યો છે. આ પણ A ક્રોસ B, અને આપણે પહેલાં તો કિરણ આકૃતિની મદદથી દર્શાવીએ. તો ગણ એના ઘટકો લખ્યા A B C D, B ના લખ્યા 1 2 3 અને 4 અને 5. તો આમાં એ 1 સાથે સંબંધ ધરાવે છે એવું કહેવાય, તો એને આપણે 1 સાથે એક કિરણ વડે જોડીશું. એ જ રીતે B ને 2 સાથે જોડીશું, B ને પાછા C 3 સાથે પણ જોડીશું અને C ને 5 સાથે જોડીશું. તો અહીંયા C ને 5 સાથે જોડીશું. અહીંયા D ની કોઈ ઓર્ડર પેર નથી, તો D માટે આપણે કોઈ જોડાણ જોડતા નથી. એ રીતે આમાં પણ એક ઘટક બાકી છે, એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તો આ જે છે એ સંબંધને, આ એ સંબંધ યાદીની રીતે દર્શાવેલ છે. આ જે છે A થી B નો સંબંધ એ કિરણ આકૃતિ વડે દર્શાવેલ છે. તો એ R ને A થી B નો સંબંધ કહે છે. હવે R નો પ્રદેશ એટલે કે ડોમેન એટલે શું, તો પહેલો જે ગણ છે A, એના જે ઘટકો જોડાયેલા છે, એટલે કે B ના ઓછામાં ઓછા એક ઘટક સાથે જોડાયેલા હોય, તો એવા ઘટકોના ગણને, એટલે કે અહીંયા આપણને એવા ઘટકો મળશે A, B અને C કે જે B ના ઓછામાં ઓછા એક ઘટક સાથે જોડાયેલા છે. તો એનો જે આપણે ગણ બનાવીએ એને કહેવાય R નો પ્રદેશ. R નો વિસ્તાર એટલે શું, તો કે બીજો જે ગણ છે B, એના જે ઘટકો જોડાયેલા હોય, તો એના ઘટક જોડાયેલા છે 1 2 3 અને 4, કોઈ ઓછામાં ઓછા એક ઘટક સાથે જોડાયેલા હોય, તો આ 1 2 3 અને 5, 1 2 3 અને 5, તો એને R નો વિસ્તાર કહેવામાં આવે. R નો સહપ્રદેશ એટલે કે કોડોમેન એટલે શું, તો બીજો જે ગણ છે બીજા ગણના આખા ગણને આપણે કહીએ છીએ કોડોમેન, એટલે કે 1 2 3 4 અને 5. તો આ કોડોમેન છે એટલે કે સહપ્રદેશ છે, એમાંથી જે ઘટકો જોડાયેલા છે એ વિસ્તાર છે. અને પ્રદેશ શું છે, તો એના જે ઘટકો જોડાયેલા છે પ્રદેશ છે. તો એની વ્યાખ્યા છે કે સંબંધ
અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બીનો સંબંધ કહે છે. બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે. તો પ્રતિબિંબ એનો અંગ્રેજી શબ્દ છે ઇમેજ. તો આ જે બીજો ઘટક મળે A1 છે, તો એનું આપેલ સંબંધ આ દ્વારા મળતું પ્રતિબિંબ 1 છે એવું કહેવાય. તો આનો એનું પ્રતિબિંબ 1 છે, બીનું પ્રતિબિંબ 2 છે, બીનું પ્રતિબિંબ 3 પણ છે અને સીનું પ્રતિબિંબ 5 છે. અહીંયા ડીનું કોઈ પ્રતિબિંબ મળતું નથી. તો એને શું કહેવાય? તો કે 1નું પૂર્વ પ્રતિબિંબ. તો 1નું પૂર્વ પ્રતિબિંબ એ છે, 2 અને 3 બંનેના પૂર્વ પ્રતિબિંબ બી છે, 5નું પૂર્વ પ્રતિબિંબ સી છે, 4નું કોઈ પૂર્વ પ્રતિબિંબ મળતું નથી. ડોમેન, તો આપણે વાત કરી પ્રદેશ. જો આર એ થી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુગ જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આરનો પ્રદેશ કહે છે. એટલે કે અહીંયા યાદીની રીતે જોઈએ આપણે તો આ 4 ક્રમયુગ જોડ છે, એના પ્રથમ ઘટક એટલે કે એ, બી અને સી, પણ બી આપણે પુનરાવર્તિત સ્વરૂપે નથી લખતા. તો એબીસી જે છે એ આરનો પ્રદેશ થશે. વિસ્તાર, તો જો આર એ થી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુગ જોડના બીજા ઘટકથી બનતા ગણને આરનો વિસ્તાર કહે છે. તો યાદીની રીતમાં જોઈએ બીજો ઘટક 1 2 3 5, અહીંયા પણ જોઈએ તો જોડાયેલા આપણને દેખાશે. તો 1 2 3 5 એ આપણે વિસ્તારના ઘટકો થશે. વિસ્તાર થશે ગણની અંદર 1 2 3 5. હવે કિરણ આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. સહપ્રદેશ, ગણ બી ને આરનો સહપ્રદેશ કહેવાય છે. સ્પષ્ટ છે કે વિસ્તાર એ સબસેટ સહપ્રદેશ થશે, અથવા તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા પણ થશે. સબસેટ એકલું લખ્યું હોય તો પણ ચાલે, કારણ કે સરખા હોય તો પણ આપણે સબસેટ લખી શકીએ છીએ. તો બહુ સ્વાભાવિક છે કે વિસ્તારના જે ઘટકો હશે એ ગણ બીમાંથી જ હશે. એટલે વિસ્તારનો પ્રત્યેક ઘટક એ સહપ્રદેશનો ઘટક હશે જ. એટલે કહી શકાય કે વિસ્તાર સબસેટ સહપ્રદેશ. કદાચ બધા ઘટક પણ આવી જાય. હવે સંબંધને યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. અહીંયા સંબંધ યાદીના સ્વરૂપે હતો, અને તમે ગુણધર્મના સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. આપણે કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ છે. આ જે જોયું એને આપણે સંબંધનું કિરણ આકૃતિ વડે દર્શાવીએ તો આ દ્રશ્ય સ્વરૂપમાં છે કે એનો તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો જો આર એ થી એનો સંબંધ હોય તો તેને એ પરનો સંબંધ પણ કહે છે. એટલે કે જો બંને ગણ એના એ જ હોય, એ ક્રોસ એના જ ઉપગણની વાત હોય, એથી એના સંબંધની વાત હોય તો એને એ પરનો સંબંધ કહે છે. હવે આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ કે જો એ બરાબર 1 2 3 4 5 6 અને આર રિલેશન આપ્યું છે ઓર્ડર પેર એક્સ વાય સચ દેટ y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. તો આ ગુણધર્મ આપ્યો, એક્સ અને વાયનું રિલેશન આપ્યું. થાય તે રીતે સંબંધ આર એ થી એ પર વ્યાખ્યાયિત, એટલે એ ક્રોસ એના ઘટકો જોવાના છે આપણે. આ સંબંધને કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો ગણ એ લખે 1 2 3 4 5 6. આર એ થી એનો સંબંધ છે, એટલે કે એ પરનો સંબંધ છે. આર બરાબર આપ્યું છે એક્સ વાય, જ્યાં વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. સ્વાભાવિક છે કે એ ક્રોસ એનો ઉપગણ આ હશે, તો પહેલો ઘટક પણ એમાંથી હશે અને બીજો ઘટક પણ એમાંથી હશે. તો હવે આપણે એક્સની જુદી જુદી કિંમતો લઈને વાયની કિંમત ગણી શકીએ, અથવા વાયની જુદી જુદી કિંમત લઈને એક્સની કિંમત ગણી શકીએ. પણ એ ઓર્ડર પેર જે છે એ એક્સ અને વાયની કિંમતો એ આમાંથી જ આપણે લેવાની છે. તો એક્સ બરાબર 1 લઈએ તો વાય બરાબર મળશે 2. જોઈ લઈએ ગણ એની અંદર છે. ઓકે, તો આ એક ઓર્ડર પેર આવશે 1 2. તો 1 સાથે આ ગણ એના ઘટકો લખ્યા, આ બીજો પણ ગણ એ જ છે તેના ઘટકો લખ્યા 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. 1 એ 2 સાથે સંબંધ ધરાવે છે. x ઇક્વલ ટુ 2 લીધા તો 2 પ્લસ 1 3, વાયની કિંમત મળી 3. તો 2 3 ઓર્ડર પેર એ આરની અંદર આવશે. તો આપણે આ જોઈ શકીએ 2 3 ઓર્ડર પેર એ યાદીની રીતે લખી તો અહીંયા 2 3 1 2 પણ આવે 2 3. x બરાબર 3 લઈએ તો y બરાબર શું મળશે? 3 પ્લસ 1 એટલે કે 4. તો 3 4 આવશે. અહીંયા આપણે દર્શાવીએ છીએ, અહીંયા પણ દર્શાવીશું. x બરાબર 4 લઈએ તો 4 પ્લસ 1 y ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5. તો 4 સાથે 5 જોડાશે. અહીંયા ઓર્ડર પહેલા લખી 4 5. x બરાબર 5 લઈએ તો 5 પ્લસ 1 6.
તો y બરાબર 6 મળશે, 5 6 જોડાશે. x બરાબર 6 લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 1 7 આપણને મળે, પણ એનો ઘટક હોવો જોઈએ, y બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ? a. તો એ આપણને મળશે નહીં, એટલે આ 6 7 ડઝ નોટ બિલોંગ્સ ટુ r. તો 6 એ અહીંયા જોડાતો નથી. તો આપણે y ની અલગ અલગ કિંમતો લઈને x ની પણ ગણી શકીએ, પણ x અને y બંનેની કિંમતો આમાં રહેવી જોઈએ. તો હવે આપણે આનો પ્રદેશ લખીએ. તો પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે પ્રદેશ 1 2 3 4 અને 5. એનો સહપ્રદેશ તો બીજો જે ગણ હોય એ સહપ્રદેશ જ કહેવાય. તો બીજા ગણ તરીકે a થી a નો સંબંધ, આ a જે છે એ સહપ્રદેશ થશે. આ બધા સહપ્રદેશના ઘટકો છે, તો સહપ્રદેશ થશે ગણ એ પોતે. તો વિસ્તાર જે છે, તો વિસ્તારમાં બીજા ઘટકો લખવાના હોય છે, તો 2 3 4 5 અને 6. અહીંયા પણ આપણે આ કિરણ આકૃતિ દર્શાવેલી છે. તો એમાં જોઈએ તો પહેલા ગણના જે ઘટકો જોડાયેલા હોય એ પ્રદેશ ગણ દર્શાવશે 1 2 3 4 અને 5. બીજો જે આખો ગણ છે એ સહપ્રદેશ હોય 1 2 3 4 5 6, અને એના જે ઘટકો જોડાયેલા હોય એ વિસ્તારના ઘટકો છે, એટલે કે 2 3 4 5 અને 6. આપણે જોઈ શકીએ છીએ કે વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ છે. આકૃતિમાં p થી q નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે, નંબર 2 યાદીની રીતે પણ લખો, તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે. તો આ એક કિરણ આકૃતિ આપણને આપેલી છે. એમાં p અને q બે ગણ છે. તો p ના ઘટકો છે 9 4 અને 25, q ના ઘટક છે 5 3 2 1 -2 -3 અને -5. તો આપણે આનું રિલેશન જોઈએ તો શું રિલેશન છે? તો 9 સાથે 3 અને -3 જોડાયા છે, 4 સાથે 2 અને -2 જોડાયા છે, 25 સાથે 5 અને -5 જોડાયા છે. તો બહુ સ્વાભાવિક છે કે અહીંયા આ જે 3 અને -3 બંનેનો જે વર્ગ છે 9 થાય છે. તો એ જ રીતે 2 અને -2 બંનેનો વર્ગ 4 થશે, અને 5 અને -5 બંનેનો વર્ગ 25 થશે. તો આ એક ગુણધર્મ આપણે મેળવી શકીએ છીએ. પહેલાં આપણે યાદીની રીતે લખ્યું છે કે 9 3 9 -3 4 2 4 -2 25 5 અને 25 -5. બધા જ ઘટકો આપણે લખ્યા. આમાં ગુણધર્મ આપણે લખ્યું કે સ્પષ્ટ છે કે ક્રમિક જોડનો પ્રથમ ઘટક એ બીજા ઘટકનો સ્ક્વેર છે. તો આપણે આવું લખી શકીએ કે એક્સ વાય, જ્યાં એક્સ એ વાયનો વર્ગ છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર એવું પણ લખી શક્યા હોત. એક્સ એ p માંથી લેવાનું છે અને વાય એ q માંથી લેવાનું છે. તો આનો પ્રદેશ શું થશે? તો પહેલા ગણમાંથી જે ઘટકો જોડાયેલા છે તે 9 4 અને 25. સહપ્રદેશમાં તો આખો ગણ q આવશે 5 3 2 1 -2 -3 અને -5. અને વિસ્તારમાં શું આવશે? તો બીજા ગણના ઘટકો જે જોડાયેલા છે તે, તો 5 3 2 -2 -3 અને -5. તો એ વિસ્તાર થશે. સહપ્રદેશનો કયો ઘટક વિસ્તારમાં નથી? તો કે 1 જે ઘટક છે એ સહપ્રદેશમાં છે પણ વિસ્તારમાં નથી. તો a થી b ના કુલ સંબંધોની સંખ્યા એટલે કે a ક્રોસ b ના કુલ ઉપગણોની સંખ્યા, તો એનું સૂત્ર થશે 2n a ક્રોસ b એટલે 2na into nb. એની આપણે વાત કરી. a માં p ઘટકો હોય અને b માં q ઘટકો હોય તો a થી b ના સંબંધોની સંખ્યા બરાબર 2na into nb એટલે 2p into q. તો સંબંધની ફક્ત સંખ્યા શોધવાનો દાખલો છે. a બરાબર ગણમાં 1 2, b બરાબર 2 4. તો a થી b ના સંબંધની સંખ્યા શોધો. તો na ઇઝ ઇક્વલ ટુ 2, nb ઇઝ ઇક્વલ ટુ 2. na ક્રોસ b કેટલા થશે? તો કે na into nb 2 into 2 ઇઝ ઇક્વલ ટુ 4. તો a થી b ના કુલ સંબંધોની સંખ્યા એટલે બેન આના ઉપગણોની સંખ્યા. તો a ક્રોસ b માં 4 ઘટકો છે, તેના ઉપગણ કેટલા થાય? તો કે 2/4 ઇઝ ઇક્વલ ટુ 16. ચોથો એક્ઝામ્પલ જોઈએ. a બરાબર 1 2 3 up to 14. r is equal to order pair xy such that 3x minus y is equal to 0. જ્યાં x એ a માંથી હોય, y પણ a માંથી હશે. a પરનો સંબંધ છે તો a ક્રોસ a ના ઉપગણ હશે. તો આ જો r એ a થી a પરનો સંબંધ હોય તો r નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પહેલા આપણે a બરાબર ગણ લખી દીધું જે આપેલ છે તે. અહીંયા ગુણધર્મની રીતે આપણને r આપ્યું છે કે xy જ્યાં 3x minus y is equal to 0. xy belongs to a. તો y is equal to કેટલા થશે? 3x. તો x ને આપણે જુદી જુદી વેલ્યુ લઈને y શોધવાનો ટ્રાય કરીએ. તો x બરાબર પહેલા લઈએ 1 તો y મળશે 3. x બરાબર 2 લઈએ તો y મળશે 3 ગુણ્યા 2 એટલે 6. તો 2 6 ઓર્ડર પેર આવશે.
x બરાબર 3 લઈએ તો 3 × 3 એટલે 9, તો 3 9 ઓર્ડર પેર આમાં આવશે. અહીંયા 4 ઘટક છે આગળ, તો x બરાબર આપણે 4 લઈએ તો 4 મૂકો અહીંયા, તો 3 × 4 એટલે 12, તો 4 12 ઘટક અંદર આવશે. x બરાબર 5 લઈએ તો 5 × 3 15 મળશે, તો એ 15 આની અંદર નથી. તો x ભલે હોય પણ y નથી, તો એ ઓર્ડર પેર આપણે આમાંથી લઈ શકશું નહીં, કારણ કે xy જે છે એ a ક્રોસ એમાં રહેવો જોઈએ. તો a ક્રોસ એની અંદર અહીંયા 515 ઘટક એ આવી શકે નહીં. તો એ જ રીતે તમે 6 લેશો તો પણ અહીંયા y મળશે 18, તો 6 એ 18 જે છે એ પણ એનો ઘટક હોવો જોઈએ, જે આની અંદર નથી. પછી આપણે સમજી શકીએ છીએ કે 7 8 9 10 11 12 13 14 કોઈ પણ કિંમત આપણે x ની લઈશું તો y ની કિંમત જે છે એ એમાં રહેશે નહીં. એ આપણે સામાન્ય રીતે સમજી શકીએ છીએ. તો અહીંયા ફાઇનલી આપણી પાસે r આવ્યો છે ઓર્ડર પેર 1,3, ઓર્ડર પેર 2,6, ઓર્ડર પેર 3,9, ઓર્ડર પેર 4,12. તો આરના પ્રદેશમાં પહેલાં તો શું આવશે? તો આ તમામ ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક જે હોય તે 1 2 3 અને 4. સહપ્રદેશમાં તો ગણ બીજો જે ગણ હોય પોતે જ આવશે, તો એથી એનો સંબંધ છે, તો એ ગણ પોતે જ આવશે 1 2 3 અપ ટુ 14. અને વિસ્તારમાં તો આરની અંદર જે ક્રમયુક્ત જોડ છે એના બીજા ઘટકો આવશે, તો 3 6 9 અને 12. આગળ એક સંબંધ આપ્યો છે r ઇઝ ઇક્વલ ટુ ગણની અંદર ઓર્ડર પેર xy, જ્યાં y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે અને xy બિલોંગ્સ ટુ n. આ શરત આપણને આપેલી છે. થાય તે રીતે એક સંબંધ r વ્યાખ્યાયિત છે. તો r ને યાદીની રીતે લખો, r નો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો xy બિલોંગ્સ ટુ n એટલે અહીંયા n પરનો સંબંધ છે. n ક્રોસ n ની અંદરના ઉપગણોમાંથી કોઈક એક ઉપગણ આપણને મળશે. તો x ઉપર શરત છે 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા, તો x ની કઈ કિંમત લઈ શકાય? તો x બરાબર 1 લઈ શકશું, 2 લઈ શકશું અને 3 લઈ શકશું. તો x બરાબર 1 મૂકો તો 1 + 5 6 એ n માં આવવો જોઈએ તો આવે છે. x બરાબર 2 લઈએ તો 2 + 5 7 એ n માં આવવો જોઈએ તો આવે છે, તો 2 7 ઓર્ડર પેર આવશે. x બરાબર 3 લઈએ તો 3 + 5 8, તો 3 8 ઓર્ડર પેર પણ આ r ગણની અંદર આવશે. તો અહીંયા 3 ઘટકો મળે આપણને. તો r નો પ્રદેશ થશે 1 2 અને 3, એનો વિસ્તાર જે છે એ બીજા ઘટકોથી બનતું ગણ એટલે 6 7 8 આપણને મળશે. તો a બરાબર 1 2 3 5 અને b બરાબર 4 6 9 આવા બે ગણ આપેલા છે. r બરાબર ઓર્ડર પેર xy, જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x એ a માંથી લેવાના છે, y એ b માંથી લેવાના છે, એટલે a થી b ના સંબંધની વાત છે. તો સંબંધ a થી b વ્યાખ્યાયિત છે, તો r ને યાદીની રીતે લખો. તો આપણે ડિફરન્સ જોવાનો છે, તો જોઈશું અયુગ્મ રહેવો જોઈએ. અહીંથી પહેલો ઘટક લઈએ 1 અને 4, તો એનો તફાવત જે છે એ થશે 3. બાદબાકી નથી કરવાની, તફાવત કરવાનો છે. તો તફાવતમાં શું હોય? મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી દો તો આપણને તફાવત મળશે. એબ્સોલ્યુટ વેલ્યુ શોધવાની છે, તો એ અયુગ્મ છે, તો 1 4 આવશે. એ જ રીતે 1 અને 6 નો તફાવત કેટલો થશે? 5. તો એ ઘટક પણ આવશે, અયુગ્મ છે. તો 1 અને 9 નો તફાવત કેટલો થશે? 7. તો એ પણ અયુગ્મ છે, માટે 1 9 આવશે. હવે આપણે 2 ના ઘટકો લેવાનો ટ્રાય કરીએ. તો 2 4 એનો તફાવત થાય 2, તો 2 એ યુગ્મ છે માટે લઈ શકાય નહીં. 2 6 તો એનો તફાવત થશે 4, તો એને પણ આપણે લઈ શકશું નહીં. 2 9 એનો તફાવત થશે 7, તો એ અયુગ્મ છે માટે આવશે. હવે 3 ના જોઈએ તો 3 4 તફાવત થશે 1, તો આવશે. 3 6 તફાવત થશે 3, તો આવશે. 3 9 એનો તફાવત થશે 6, તો એ આવશે નહીં. તેથી 5 4 ડિફરન્સ છે 1, તો આવશે. 5 6 એમાં પણ ડિફરન્સ છે 1, તો આવશે. અને 5 9 એનો ડિફરન્સ છે 4, એ અયુગ્મ નથી. તો અહીંયા a અને b ના જેટલી પણ ઓર્ડર પેરમાં આપણને તફાવત જે છે એ અયુગ્મ મળે તો એ આ સંબંધની અંદર આવી શકે છે, નહીંતર આવી શકતો નથી. તો આપણે સંબંધને યાદીની રીતે લખ્યું. હવે જો એનો પ્રદેશ પૂછ્યો હોત તો શું આવતું? તો 1 2 3 અને 5. અને વિસ્તાર પૂછ્યો હોય તો શું આવતું? તો 4 6 9 4 6 9
ઓકે, આકૃતિમાં પી થી ક્યુ નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે અને યાદીની રીતે લખો. પ્રદેશ અને વિસ્તાર પૂછ્યા છે. તો અહીંયા પી અને ક્યુ બે ગણ છે. તો 5 6 7, અહીંયા 3 4 5, 5 3 સાથે જોડાયો છે, 6 એ 4 સાથે છે, 7 એ 5 સાથે જોડાયેલ છે. તો આનો આપણે ગુણધર્મ બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 5માંથી 2 બાદ કરો 3 મળે, 6માંથી 2 બાદ કરો 4 મળે, અને 7માંથી પણ 2 બાદ કરો તો 5 મળશે. તો એક પેટર્ન આપણે મળે છે કે અહીંયા જે કિંમત જે છે એ આના કરતાં 2 વધારે છે, અથવા તો આની કિંમત આનાથી 2 ઓછી છે. તો y જે છે એ x માંથી 2 બાદ કરવાથી મળી જશે આપણને. x બરાબર આપણે 5 મૂકીએ તો 5 - 2 આપણને મળશે 3. x બરાબર 6 મૂકીએ તો 6 - 2 આપણને મળશે 4. અને x બરાબર 7 મૂકો તો 7 - 2 = 5. તો x y ઓર્ડર પેર such that y = x - 2, જ્યાં x એ p માંથી અને y એ q માંથી છે. તો આ રીતે આપણે અહીંયા ગુણધર્મની રીતે લખી શકીએ. યાદીની રીતે તો ક્લિયર દેખાય છે. 5 3 6 4 અને 7 5. એનો પ્રદેશ થશે 5 6 7, વિસ્તાર થશે 3 4 અને 5. એ ગણ આપણને આપ્યો છે 1 2 3 4 6. r = ઓર્ડર પેર ab such that ab belongs to a, એટલે કે એ પરનો સંબંધ આવશે. અહીંયા બી એ અહીંયા લખવાનું રહી ગયું છે મિત્રો, એ વડે વિભાજ્ય છે. બી એ વડે વિભાજ્ય છે. તો એ રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. તો આરને યાદીની રીતે લખો, આરનો પ્રદેશ મેળવો અને આરનો વિસ્તાર મેળવો. તો અહીંયા ગણ લખે 1 2 3 4 અને 6. ઓર્ડર પેર ab belongs to a, બંને એના ઘટકો હોય. બી એ વડે વિભાજ્ય હોય. તો પાછળનો જે બીજો ઘટક છે એ પહેલા ઘટક વડે વિભાજ્ય હોવો જોઈએ. તો પહેલા a ક્રોસ એમાં 1 1 ઘટક પણ આવશે. તો પહેલા પોતાની સાથે જોઈએ તો 1 એ 1 વડે વિભાજ્ય છે, તો 1 1 અંદર આવશે. હવે બીજો ઘટક આપણે જોઈએ, એ બરાબર આપણે 1 લઈ અને ગણવાનું ચાલુ કરીએ તો 1 સાથે 1 જોવાનું છે. એ ક્રોસ એની અંદર, એટલે અહીંયા ક્રોસ કરીએ આપણે તો 1 2 3 4 5 6. તો પહેલો ઘટક પહેલામાંથી, બીજો ઘટક બીજામાંથી. એમ વિચારીએ તો બીજો ગણ પણ પોતે એ જ છે. તો 1 1 જોઈ લીધું. પછી 1 2 1 3 1 4 1 6 એમ બધા ચેક કરીએ તો અહીંયા બીજો ઘટક એ પહેલા વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 2 એ 1 વડે વિભાજ્ય છે. ઓકે, તો ઓર્ડર પેર 1 2 એ આરમાં આવશે. 3 પણ 1 વડે વિભાજ્ય છે, તો 1 3 પણ આવશે. 4 પણ 1 વડે વિભાજ્ય છે, તો 1 4 પણ આવશે. અને 6 પણ 1 વડે વિભાજ્ય છે, તો 1 6 પણ અહીંયા આવશે. હવે 2 માટે જોઈએ તો 2 સાથે બધા આપણે ઘટકો લઈશું. પહેલો ઘટક 2 લઈશું, બીજા ઘટક તરીકે 1 2 3 4 અને 6 બધા લઈ શકશું. તો એમાં પહેલો ઘટક રહેશે 2, બીજો ઘટક થશે 1. તો 1 એ 2 વડે વિભાજ્ય નથી, માટે 1 2 નહીં આવે. પછી 2 2 લઈએ તો 2 એ 2 સાથે વિભાજ્ય છે, તો 2 એ 2 વડે વિભાજ્ય છે, માટે 2 2 આવશે. પછી 2 3 લેવાનો ટ્રાય કરીએ તો 3 એ 2 વડે વિભાજ્ય થતો નથી, તો 2 3 નહીં આવે. પછી 2 સાથે 4 લઈએ તો 4 એ 2 વડે વિભાજ્ય છે. ઓકે, તો 2 4 ઘટક અંદર આવશે. પછી 6 લઈએ તો 6 એ 2 વડે વિભાજ્ય છે, તો 2 6 આવશે. એ જ રીતે હવે 3 થી શરૂ કરીએ તો એ બરાબર આપણે 3 લઈએ, બી બરાબર 1 2 3 4 6 ચેક કરશું. તો 3 સાથે 1 ચેક કરીએ તો 1 એ 3 વડે વિભાજ્ય નથી, માટે 3 1 એ આવશે નહીં. એ જ રીતે 3 2 ચેક કરીએ તો 2 એ 3 વડે વિભાજ્ય નથી, એ પણ નહીં આવે, કારણ કે નાની સંખ્યાઓ તો આવવાની જ નથી. તો 3 3 આવશે, 3 એ 3 વડે વિભાજ્ય છે. 3 4 તો 4 એ 3 વડે વિભાજ્ય નથી, તો નહીં આવે. 3 6 હા 6 એ 3 વડે વિભાજ્ય છે, માટે આવશે. હવે 4, હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એનાથી નાની સંખ્યાઓ તો અહીંયા લેવાનો કોઈ ખાસ મતલબ નથી. 4 1 ચેક કરી લેવાના, 4 2 ચેક કરવાના, 4 3 કરવાના, 4 4 ચેક કરીએ તો 4 એ 4 વડે વિભાજ્ય છે, માટે આવશે. પછી 6 એ 4 વડે વિભાજ્ય નહીં થાય, તો એ આવશે નહીં. એ જ રીતે 6 માટે આપણે જોઈએ તો 1 એ 6 વડે વિભાજ્ય નથી થવાના, એટલે 6 1 નહીં આવે. 2 પણ 6 વડે વિભાજ્ય નહીં થાય, 3 પણ 6 વડે વિભાજ્ય નહીં થાય, 4 પણ 6 વડે વિભાજ્ય નહીં થાય. ફક્ત 6 એ 6 વડે વિભાજ્ય થશે, માટે 6 6 જે છે એ અહીંયા આરની અંદર આવશે. તો આરનો પ્રદેશ, તો પ્રથમ ઘટકથી બનતો ગણ 1, અહીંથી 1 આવશે, આ 2 આવ્યા, આ 3 4 અને 6. અને આરનો વિસ્તાર, તો વિસ્તારમાં 1 2 3 4 6, આ બધા પછી રિપીટ આપણે કરવાના રહેતા નથી. આર બરાબર ઓર્ડર પેર
x પ્લસ 5 એટલે આ વાયની કિંમત આપી છે x પ્લસ 5. x બિલોંગ્સ ટુ ગણની અંદર 0 1 2 3 4 5 એટલે કે x આ ગણની અંદરથી લેવાનો છે. થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો x બરાબર પહેલાં આપણે 0 લઈએ તો 0 0 પ્લસ 5 એટલે કે 0 5 ઓર્ડર પેર આવશે. 1 લઈએ તો 1 1 પ્લસ 5 એટલે 1 6 આવશે. 2 મૂકીએ તો પહેલો ઘટક થશે 2, બીજો થશે 2 પ્લસ 5 એટલે કે 7, તો 2 7 થશે. 3 લઈએ તો પહેલો ઘટક 3, બીજો ઘટક 3 પ્લસ 5 એટલે 8. 4 લઈએ તો પહેલો ઘટક 4, બીજો થાય 4 પ્લસ 5 એટલે કે 9. 5 લઈએ પહેલો ઘટક 5, બીજો થાય 5 પ્લસ 5 એટલે કે 10. તો આપણે એક્સની આ બધી જ વેલ્યુ માટે x પ્લસ 5ની વેલ્યુ શોધી અને ઓર્ડર પેર જેટલી પણ બની એ બનાવી અને મૂકી છે. તો આરનો પ્રદેશ શું થશે તો કે 0 1 2 3 4 અને 5. એનો વિસ્તાર શું થશે તો 5 6 7 8 9 અને 10. તો ગણની અંદર એ ઘટકો આપણે મૂક્યા. આગળનો દાખલો છે સંબંધ r બરાબર ઓર્ડર પેર x ક્યુબ, જ્યાં x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તો પહેલો ઘટક x છે, બીજો ઘટક x ક્યુબ છે એટલે કે y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ. તો અહીંયા પહેલાં તો 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખી દઈએ. તો એ સંખ્યાઓ થશે 2 3 5 અને 7. તો એક્સની આ 4 કિંમતો માટે આપણે એક્સ ક્યુબ શોધવાના છે. તો એક્સ બરાબર 2 લઈએ તો પહેલો ઘટક થશે 2, બીજો થશે 2 ક્યુબ એટલે 8. તો 2 8 ઓર્ડર પેર મળશે. એક્સ બરાબર 3 લઈએ તો 3 ક્યુબ, તો 3 અને 3 ક્યુબ એટલે 27, તો 3 27 ઓર્ડર પેર મળશે. 5 લઈએ 5 ક્યુબ એટલે 5, 125. 7 લઈએ તો 7 ક્યુબ એટલે કે 7 અને 7નો ક્યુબ એટલે 343. તો 7, 343 ઓર્ડર પેર મળશે. આમ કુલ 4 ઓર્ડર પેર આપણને મળે. હવે એનો પ્રદેશનો વિસ્તાર તો પૂછ્યો નથી, પણ પૂછ્યો હોત તો પ્રદેશ આવે 2 3 5 અને 7 અને વિસ્તાર થાય 8 27 125 અને 343. જો એ બરાબર ગણની અંદર x y z, બી બરાબર ગણમાં 1 2, તો એથી બીના સંબંધોની સંખ્યા શું? તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે કે ગણ એમાં 3 ઘટક છે, બીમાં 2 ઘટક છે. તો a ક્રોસ બીમાં 3 ગુણ્યા 2 એટલે કે 6 ઘટક થાય. તો એના તમામ ઉપગણ એથી બીના સંબંધોની સંખ્યા એટલે કે 2⁶ ઇઝ ઇક્વલ ટુ 64 થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોયું કે બે ગણ નો કાર્તેજીય ગુણાકાર શું છે, સંબંધ શું છે, સંબંધનો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર અને એના ઉપર આધારિત આપણે એક્ઝામ્પલ જોયા. હવે આના પછીના વિડીયોમાં આપણે જોઈશું વિધેય અને એના ઉપર આધારિત એક્ઝામ્પલ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તથા આપણને કોઈ પણ મુશ્કેલી આ વિડીયોના સંદર્ભમાં કોઈ એક્ઝામ્પલમાં હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર એ દર્શાવી શકો છો, અથવા તો પર્સનલ નંબર ઉપર વાત કરી શકો છો કે વોટ્સએપના માધ્યમથી મેસેજ કરી શકો છો. થેન્ક યુ.